નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને મુદ્દો વાયરલ છેની સાથે હું છું લુબના ખાન। બસ ટ્રકની ટક્કરથી ટનલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી। સાઉથ કોરિયાના એક્સપ્રેસ વે પર આખી ટનલ બળીને ખાખ થઈ ગઈ અને 6 લોકોના મૃત્યુ થયા। સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। જુઓ મુદ્દો વાયરલ છેમાં। સાઉથ કોરિયામાં ગ્વાચોન શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે। અહીં એક્સપ્રેસ વે ટનલ પરથી પસાર થઈ રહેલી બસ અચાનક એક ટ્રક સાથે અથડાઈ હતી। થોડી જ વારમાં ત્યાં એક વિસ્ફોટ થયો, જેના કારણે ટનલમાં આગ લાગી। આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 37 લોકો ઘાયલ થયા હતા। નેશનલ ફાયર એજન્સીના જણાવ્યા અનુસાર ઘાયલોમાં 3ની હાલત ગંભીર છે। આ ટ્રકમાં કયો સામાન અને બસમાં કેટલા મુસાફરો હતા તે અંગેની માહિતી મળી શકી નથી। આ ઘટના સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આમાં સ્થળ પર આગની જ્વાળાઓ જોઈ શકાય છે। ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। એક ફાયર ફાઇટરે જણાવ્યું કે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત કરવી પડી હતી। તેમણે કહ્યું, અમે ટનલમાં લોકોને શોધી રહ્યા છીએ। ઘણા લોકો અંદર ફસાયેલા છે। અમે 20 લોકોને બચાવ્યા છે। તેમને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે। એ પછી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 29 ઓક્ટોબરના રોજ સિયોલમાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી। ઇટાવોન ટાઉનમાં આ અકસ્માતમાં 151 લોકોના મોત થયા હતા। મૃતકોમાં મોટાભાગના 18 થી 20 વર્ષના વયજૂથના યુવકો હતા। 19 વિદેશી નાગરિક હતા, જેમાંથી 3 ચીનના નાગરિક હતા। 2000 થી વધુ લોકો ગુમ થયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર સાંકડી શેરીમાં લાખો લોકો એકઠા થયા બાદ નાસભાગ મચી ગઈ હતી। જે ટનલમાં આગ લાગી તે ગ્યોંગિન શહેરનો બીજો સૌથી મોટો એક્સપ્રેસ વે છે। આ ઇન્ચિયોનને શેઓંગનામ શહેર સાથે જોડે છે। અથડામણ પછી વિસ્ફોટ થયો, જેનાથી આખા ટનલમાં આગ પ્રસરી ગઈ। આગથી ટનલ ખંડેર જેવી બની ગઈ। આસપાસના લોકોને બચાવી લેવાયા હતા। તો 219 ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી, તો કેટલાક હેલિકોપ્ટર પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા। ફાયર વિભાગની 94 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, તો ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી શકાયો હતો। કંબોડિયાના કસિનોમાં લાગી ભયંકર આગ। ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા। જીવ બચાવવા માટે લોકોએ છત પરથી છલાંગ પણ લગાવી। ઘટનાના અનેક વિડીયો વાયરલ થયા છે, જે રૂવાટા ઊભા કરનાર છે। કંબોડિયામાં એક કેસિનોમાં લાગેલી ભીષણ આગમાં 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે। આગ એટલી વિકરાળ હતી કે લોકો જીવ બચાવવા માટે છત પરથી છલાંગ લગાવી રહ્યા હતા। સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર કંબોડિયા સાથે સરહદી વિસ્તાર પોઈપેટમાં ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલના કેસિનોમાં રાત્રે 11:30 વાગે આગ લાગી હતી। આગ લાગી ત્યારે લગભગ 400 લોકો ત્યાં હાજર હતા। કયા કારણોસર આગ લાગી તે બાબતે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી। આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। સ્થાનિક મીડિયા અનુસાર આ હોટલમાં ઘણા લોકો થાઇલેન્ડના હતા। લોકો આગથી બચવા માટે ઇમારતની બહાર નીકળી રહ્યા હતા। ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા અનુસાર કેટલાક ઘાયલોને થાઇલેન્ડના સાકોઈએ પ્રાંતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોઈપેટ કંબોડિયા થાઇલેન્ડની સરહદ પર આવેલું ખૂબ જ પ્રખ્યાત શહેર છે, જે તેના કેસિનો માટે જાણીતું છે। થાઇલેન્ડમાં કેસિનો પર પ્રતિબંધને કારણે ત્યાંથી ઘણા લોકો ગેરકાયદેસર રીતે જુગાર રમવા આવે છે। જ્યારે કેસિનોમાં આગ લાગી ત્યારે ત્યાં થાઇલેન્ડના ઘણા નાગરિકો હાજર હતા। 31ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે કેટલાક સરકારી બાબુઓ પણ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ રહ્યા છે, જેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ચકચાર મચાવી પણ રહ્યા છે। હાથમાં દારૂનો ગ્લાસ લઈને ખુરશી પર બેઠેલા આ વ્યક્તિ છે નાયબ મામલતદાર। જી હા, કડાણાના મહેસૂલ નાયબ મામલતદાર રાકેશ પરમાર, જેનો આ વિડીયો ચર્ચા જગાવી રહ્યો છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનું સરેઆમ ઉલ્લંઘન કરી રહેલા આ અધિકારી જુઓ કેવી ડંફાસ પણ હાંકી રહ્યા છે। કારણ કે આપણે કેવું ખબર, પીધેલામાં ના પીધેલામાં કોઈ ફરક નહીં પડતો।
કે કોઈ અધિકારી પીધેલો છે એટલે બધું સાચું ના, હું પીધેલું છે એટલે બધું સાચું જ બોલું. આવતીકાલે બી એ જ બોલીશ કે જે આજે પીધેલા બોલું, કાલે બી એ જ પ્રશ્ન પૂછીશ. શાંતિ રહી રહ્યા છે કે આપણે પીધેલા અને ન પીધેલામાં કોઈ ફરક નથી પડતો. હું પીધેલો છું એટલે બધું સાચું બોલું એવું નથી. હું આવતીકાલે પણ એ જ બોલીશ જે આજે બોલી રહ્યો છું. હાથ ગ્લાસ લઈને બોલી રહેલા આ અધિકારીની આજુબાજુ દારૂની બોટલો પણ પડી છે. હાલ તો આ વાયરલ વિડીયોએ ચકચાર મચાવી છે. વિડીયોના આધારે લોકોએ કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. ત્યારે ઘટનાને પગલે ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી ભલે સત્તામાં હોય પરંતુ પાર્ટીની અંદર ચાલી રહેલો વિવાદ સપાટી પર આવી ગયો છે, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ના ના, આ કોઈ અખાડો નથી કે મારામારી કરી રહેલા વ્યક્તિઓ કોઈ કુસ્તીબાજો નથી. આ તો છે ચૂંટણી લડનારા નેતાઓ. જી હા, કોંગ્રેસના નેતાઓ. હારનું મનોમંથન કરવા માટે બેઠક બોલાવી, પણ બેઠક ફેરવાઈ ગઈ રણસંગ્રામમાં, જેમાં ખુરશીઓ પણ ઉલડી, છૂટા હાથની મારામારી પણ કરવામાં આવી, જે હાલ વાયરલ થઈ રહી છે. ઘટના છે હિમાચલ પ્રદેશની, જ્યાં સત્તામાં કોંગ્રેસની જ સરકાર છે, પરંતુ નાચન વિસ્તારમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. જિલ્લાની 10 બેઠકોમાંથી 1 બેઠક પર જ કોંગ્રેસનો કબજો થયો છે, જેથી આ કારમી હારને લઈ મનોમંથન માટે બેઠક બોલાવવામાં આવી, જેમાં 2 સ્થાનિક જૂથ એકબીજા પર હારનું ઠીકરું ફોડવા લાગ્યા. આરોપ અને પ્રત્યારોપ વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે બંને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, ખુરશીઓ ઉછળી અને મનોમંથન તો બાજુ પર રહી ગયું. જો કે આ પૂરા મામલા પર કોંગ્રેસે પડદો પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાલ આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં જોવા જેવી થઈ ઘરફોડ ચોરી કરીને બહાર નીકળેલા ચોરને તેના જ સાગરીતોએ લૂંટી લીધો. જી હા, જે સીસીટીવી જોવા મળ્યા એમાં જ ખબર પડી કે ચોરને ચોરોએ જ લૂંટી લીધો. ચોર ચોરને જ લૂંટી ગયા. સાંભળીને નવાઈ લાગશે, પણ આ ઘટના બની છે સુરતમાં. લીંબાયતના સુગરાનગરમાં આશ્ચર્યજનક ઘટના ઘટી. 70,000ની ઘરફોડ ચોરીની ઘટનામાં ચોર ચોરને જ લૂંટી ગયા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. દુકાનમાં ઘરફોડ ચોરી કરવા ઘૂસેલા ચોર સીસીટીવીમાં કેદ થયા. ઘરફોડ ચોરીને અંજામ આપ્યા બાદ દુકાનની બહાર નીકળેલા ચોરને ચોરનો જ ભેટો થઈ ગયો. ચોર શખ્સને તેના જ સાગરીતો ચપ્પુના અણીએ લૂંટીને ફરાર થઈ ગયા. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ દુકાનમાં હાથ ફેરો કરી રહ્યો છે. દુકાનમાંથી ચોરી કરીને આ ચોર જેવો બહાર નીકળે છે કે તરત જ બહાર અન્ય ચોરો રાહ જોઈને બેઠા હોય તેવું લાગ્યું. દુકાનમાં શટરમાંથી ચોર બહાર નીકળતા જ અન્ય કેટલાક ચોર તેને ધમકાવીને ચપ્પુ બતાવે છે. બંને ચોર વચ્ચે કેટલાક સમય ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા. અંતે ઘરફોડ ચોરી કરીને આવેલો ચોર તેના જ સાગરીતો સામે હાર માની લે છે. ની ઉજવણી પહેલા પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસની આ ડ્રાઈવમાં એટલા લોકો પકડાયા કે પોલીસ સ્ટેશન પણ ટૂંકું પડ્યું અને પોલીસે કરવી પડી નવી વ્યવસ્થા, જે હાલ વાયરલ થઈ રહી છે. આ દ્રશ્યો કોઈ લગ્ન પ્રસંગના નહીં, પરંતુ પોલીસ સ્ટેશનના છે. જી હા, પોલીસ સ્ટેશનના. નવા વર્ષની ઉજવણી તો થઈ રહી છે, પણ ઉજવણીમાં દારૂનું દૂષણ પણ ઘર કરી રહ્યું છે, જેને લઈને પોલીસે પણ 31ની પૂર્વ સંધ્યાએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 150થી પણ વધારે પીધેલા લોકો પકડાયા. આ પીધેલા લોકો માટે પોલીસ સ્ટેશન પણ ટૂંકું પડ્યું અને પોલીસે મંડપ બાંધવા પડ્યા. મહત્વનું છે કે પાડોશી રાજ્યોની સરહદે આવેલા વિસ્તારોમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ 1 જાન્યુઆરી સુધી ચાલવાની છે. તે અંતર્ગત વલસાડ જિલ્લામાં પોલીસે કાર્યવાહી કરી, જેમાં 150થી વધુ નશેડી લોકો પકડાયા હતા.
ત્યારે નવા વર્ષે જો દારૂ પીધેલી હાલતમાં લોકો ગુજરાતમાં પ્રવેશ કરશે તો ચોક્કસપણે લોકઅપની હવા ખાશે એ નક્કી છે. છોટાઉદેપુરમાં શિક્ષકે શાળામાં દારૂ પીને મચાવી ધમાલ, માતાજીનું પણ કર્યું અપમાન. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોવા મળી રહેલા વ્યક્તિ પ્રથમ નજરે તમને કોઈ રસ્તે રખડતો દારૂડિયો લાગી હશે, પરંતુ આ માધ્યમિક શાળાનો શિક્ષક છે, જેને દારૂના નશામાં શાળામાં પહોંચી ધમાલ મચાવતા ગ્રામજનો પણ ભેગા થઈ ગયા. આ શિક્ષકનું નામ યોગેશ રાઠવા છે, જે નસવાડી તાલુકાની કુકરદા સરકારી માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક છે. યોગેશ રાઠવા પોતાના કોઈ કારણોસર ક્વાંટ તાલુકાની ગેલેસર શાળામાં પહોંચી કરતૂતો કરતા હોબાળો મચી ગયો. ગેલેસરની પ્રાથમિક શાળામાં લોકો સાથે જીબાજોડી કર્યા બાદ યોગેશ રાઠવાએ ધમાલ પણ મચાવી. નશાની હાલતમાં લીન શિક્ષકને કંઈ પણ પ્રકારનું ભાન ન રહેતા તેણે માતાજીનું પણ અપમાન કર્યું. આ ઘટના તેમજ વાયરલ વિડીયો 2 દિવસ પૂર્વનો હોવાની માહિતી સામે આવી. જોકે બાદમાં ગેલેસર શાળાના આચાર્યએ નશાખોર અને ધમાલિયા શિક્ષક વિશે પોલીસને જાણ કરતા ધરપકડ કરાઈ. ક્વાંટ પોલીસે નશાની હાલતમાં પકડાયેલ શિક્ષક સામે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં દાદાગીરીના સીસીટીવીએ ચર્ચા જગાવી છે. તલવાર લઈને લેબોરેટરીમાં ઘૂસ્યો શખ્સ અને 10 લાખના સામાનની તોડફોડ કર્યા બાદ એકને તલવાર પણ મારી. ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં એક શખ્સની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પેથોલોજી લેબોરેટરીમાં આ શખ્સ તલવાર સાથે ઘૂસી આવ્યો હતો અને 10 લાખની કિંમતના સાધનોની તોડફોડ કરી હતી. એક યુવાનને ઈજા પહોંચાડી. લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાખવાની ધમકી આવી, જેને લઈને લેબ માલિકે આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મંગેડા ગામના વતની અને હાલ કાળિયાબીડમાં રહી પેથોલોજી લેબોરેટરી ધરાવતા ગોપાલ રાણા વાળાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાળિયાબીડમાં જ રહેતા આરબી ઉર્ફે રાજબા ગોહિલ તથા 2 અજાણ્યા શખ્સો મળી કુલ 3 આરોપીઓ વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી કે ગત 28 ડિસેમ્બરના રોજ આરોપી રાજબાએ ન્યૂ બારાહી લેબોરેટરીમાં તલવાર સાથે ઘૂસી લેબના સાધનોની તોડફોડ કરી તેમજ લેબમાં કામ કરતા પરેશ નાગજી કડસરિયાને ઈજા પહોંચાડીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન સંચાલક ગોપાલ તેના ભાઈ સાથે લેબની બહાર ઉભો હતો. આરોપી રાજભાઈ 2 અજાણ્યા શખ્સ સાથે મળી તેની પાસે આવીને ધમકી આપી હતી કે જો લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાખીશું. આ શખ્સે લેબના સાધનોની તોડફોડ કરી રૂપિયા 10 લાખની નુકસાની કરી હતી. આ અંગે ગોપાલે રાજભા સહિત 3 શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોમાસામાં રસ્તા પરના ખાડાને લઈને અકસ્માતની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, પરંતુ ગોંડલમાં વગર ચોમાસાએ ખાડા જોવા મળી રહ્યા છે, જે અકસ્માતનું કારણ બની રહ્યા છે, જેના ચોંકાવનારા સીસીટીવી પણ વાયરલ થયા છે. જુઓ, રસ્તા પર છે મસ્ત મોટો ખાડો. એક બાઇક આવે છે અને પલટી ખાઈને ખાડામાં પડી જાય છે. સાથે બાઇક પર બેઠેલા યુવાનો પણ ખાડામાં ખાબકે છે. આ ચોંકાવનારી ઘટના છે ગોંડલની, જ્યાં નગરપાલિકાએ પાણીની પાઇપલાઇન રિપેર કરવા માટે ખોદકામ તો કર્યું, પણ બેરિકેડ અને ભયસૂચક બોર્ડ લગાવતા ભૂલાઈ ગયું. પરિણામે આ બાઇક સવારો અજાણતા ખાડામાં ખાબક્યા. આપ જોઈ શકો છો કે ખાડો પાણીથી ભરેલો છે, આજુબાજુ સળિયા પણ છે. ખાડામાં ખાબકતા વ્યક્તિને જીવનું જોખમ થઈ શકે છે. સદનસીબે આજુબાજુના લોકોની સમય સૂચકતાથી બંને યુવાનોને બહાર કાઢવામાં આવ્યા. બંનેને સામાન્ય ઈજાઓ થઈ અને મોટી જાનહાનિ ટળી. પરંતુ આ વિડીયો સામે આવતા નગરપાલિકા સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. સાથે જ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાકની ફળદ્રુપતા માટે અમરેલીના એક ખેડૂતે અજમાવ્યો અનોખો કિમિયો અને સારી એવી સફળતા પણ મેળવી.
રવિ પાકની સિઝન છે ત્યારે પોતાનો મહામૂલો પાક બચાવવા ખેડૂતે અનોખો પ્રયોગ કર્યો. વડિયા તાલુકાના મેઘા પીપળિયા ગામના એક ખેડૂતે રવિ પાકમાં વધારો કરવા અને જીવાત ન પડે એ માટે નવી જ તરકીબ અપનાવી. આ ખેડૂતે રવિ પાકમાં ગોળ અને દૂધનું મિશ્રણ કરીને પાકમાં છંટકાવ કરતા પાકમાં વધારો જોવા મળ્યો. આટલું જ નહીં, પાકમાં ફળદ્રુપતા પણ સારી આવી છે. આ વખતે રવિ પાકમાં ઘઉં ચણાનું વાવેતર કર્યું છે. ગત વર્ષે આવી જ રીતે આ ખેડૂતે મગફળીના પાકમાં દૂધ અને ગોળનું મિશ્રણનો છંટકાવ કર્યો હતો, જેને લઈને મગફળીનો ખૂબ જ મબલક પાક આવ્યો. આ વખતે ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરે છે ત્યારે આ નવતર પ્રયોગથી પાકને ખાતરની જરૂર પડતી નથી અને પાકમાં જીવાત પણ થતી નથી. ગાયનું 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ નાખી 15 લીટર પાણીમાં જો કોઈ પણ ખેડૂત ફ્લાવરિંગ સમયે છંટકાવ કરે તો સારામાં સારું પરિણામ મળતું હોય છે. અને ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને બિનજરૂરી દવા અને ખાતરનો ઉપયોગ ઓછો કરે તો સારામાં સારું પરિણામ મળતું હોય છે. 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ નાખી આ ઓર્ગેનાઇઝ કરેલું છે. મને ઘણો ફાયદો મળ્યો છે, જે જંતુનાશક દવા કરતાં સસ્તું પડે છે અને ઉત્પાદન સારું મળે છે. 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળના આ બંનેનું મિશ્રણ કરી અને તેમાં થોડું પાણી ઉમેરી અને કોઈ પણ પાક ઉપર પંપ વડે છંટકાવ કરવામાં આવે છે. કપાસ, મગફળી, ઘઉં, ચણા, જીરું અને અન્ય જણસોમાં પણ આ મિશ્રણનો છંટકાવ કરવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળ્યો. ખેડૂતે જણાવ્યું કે મિશ્રણના છંટકાવથી પાકને પોષક તત્વો મળી જાય છે. મિશ્રણમાં ગોળ હોવાથી પાક પર મધમાખી બેસે છે. મધમાખીના આવવાથી પાકમાં ફલિનીકરણ થતા પાક ફળદ્રુપ બને છે. ચીનમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. ચીનમાં હેલ્થ સિસ્ટમ પણ પડી ભાંગી છે. શી જિનપિંગ સરકાર લાચાર થઈ ગઈ છે. હવે સરકાર વિરુદ્ધ પ્રદર્શનો પણ શરૂ થયા છે. ચીનમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે અને હવે તમને બતાવીએ સૌથી લેટેસ્ટ તસવીરો, જેના પરથી અંદાજો આવશે કે ચીનમાં અત્યારે કેવી સ્થિતિ છે. તસવીર નંબર 1. કોરોનાથી ચીનમાં હાહાકાર છે. સતત થઈ રહેલા મોતથી લોકો ડરેલા છે. ચીનના તિયાજિન શહેરમાં એક હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓની ભીડ નજરે પડી રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે બેડ અને દવાઓ ખૂટી પડી. આ તસવીર પરથી અંદાજો આવી શકે છે કે ચીનમાં કોરોનાએ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આરોગ્ય સેવાઓ કોરોનાના તાંડવ આગળ ઠપ્પ થઈ ગઈ છે. તસવીર નંબર 2. કોરોનાથી લોકોને બચાવવા માટે ચીનમાં મોટા પ્રમાણમાં મેડિકલ કિટ તૈયાર કરવામાં આવી છે, જેને લોકોને મફત વહેંચવામાં આવી રહી છે. ચીનના કેટલાય શહેરોમાં આ મેડિકલ કિટ લેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. એમ કહો કે મેડિકલ કિટ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. સરકારી એજન્સીઓ અને કેટલાય NGO સાથે મળીને લોકોને આ મેડિકલ કિટ વહેંચી રહી છે. તસવીર નંબર 3. ચીનમાં રોજ લાખો કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. હજારો લોકોના મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ, દુકાનો પર દવાઓ અને સ્મશાનમાં લાઈનો બાદ ચીનમાં ડોક્ટરોની ભારે અછત સર્જાઈ છે. ચીનમાં ડોક્ટરોએ સતત કામ કરવું પડી રહ્યું છે, જે ખુદ કોવિડ પોઝિટિવ છે. બેઇજિંગ પાસે તિયાનજિન શહેરમાંથી આવેલા એક વિડીયોમાં જોવામાં આવ્યું કે હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ છે. શી જિનપિંગની હેલ્થ સિસ્ટમ પૂરી રીતે ઠપ્પ થઈ ગઈ છે. આંકડા મુજબ 20 દિવસમાં 25 કરોડથી વધુ લોકો પોઝિટિવ આવ્યા છે. તસવીર નંબર 4. કોરોનાના કહેર વચ્ચે ચીનના શાંઘાઈથી ડરાવનારો વિડીયો સામે આવ્યો છે. અહીં એક હોસ્પિટલમાં મુર્દા ઘરની બહાર મૃતદેહોના ઢગલા નજરે પડી રહ્યા છે. આ મૃતદેહોને અહીં સીલ કર્યા બાદ રાખવામાં આવ્યા છે. ચીનમાં નાના મોટા દરેક શહેરોનો આ જ નજારો છે. શાંઘાઈની ઓરિએન્ટલ હોસ્પિટલના સાઉથ કેમ્પલમાં મુર્દા ઘરમાં સવારે 4 થી 5 વાગ્યાથી જ મૃતદેહોના ઢગલા થઈ રહ્યા છે. તસવીર નંબર 5. શાંઘાઈ શહેરમાં એક હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ નજરે પડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એમ્બ્યુલન્સમાં કોરોનાના દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. તમામ દર્દીઓ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ઇન્ફેક્શનથી પીડિત છે, જેમને હોસ્પિટલમાં દાખલ નથી કરવામાં આવી રહ્યા, જેના કારણે એમ્બ્યુલન્સમાં જ તેમની સારવાર ચાલી રહી છે. તસવીર નંબર 6. ચીનમાં એક પ્રાંતમાં એક મોટા ગોડાઉનને મુર્દા ઘરમાં ફેરવી દેવામાં આવ્યું છે.
અહીં કોરોના દર્દીઓના મૃતદેહ રાખવામાં આવ્યા છે. અહીં અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં મૃતદેહો પહોંચી રહ્યા છે, પણ સ્મશાનમાં જગ્યા ન હોવાથી મૃતદેહોને ગોડાઉનમાં રાખવામાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે અને સ્મશાન બહાર લોકોની લાંબી કતારો હજુ પણ જોવા મળી રહી છે. તસવીર નંબર 7. ચીનના ગ્વાંગઝુ શહેરની આ તસવીરો છે. અહીં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈન જોવા મળી. સ્મશાન બહાર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી. કહેવામાં આવ્યું કે લગભગ આવી જ સ્થિતિ આખા શહેરમાં છે. લોકો ટપોટપ દમ તોડી રહ્યા છે. તસવીર નંબર 8. શાંઘાઈમાં અંતિમ સંસ્કાર માટે નંબર લેવા માટે સવારે 3 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભેલા નજરે પડે છે. કોરોનાને કારણે અહીં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ત્યારબાદ મોતનો મલાજો પણ નથી જળવાઈ રહ્યો. મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ સમયસર નથી થઈ રહ્યા. તસવીર નંબર 9. ચીનના કેટલાય શહેરોમાં સ્મશાન બહાર મૃતદેહોની આ કતાર જુઓ. લોકો રસ્તાની એક બાજુ સ્ટ્રેચર પર મૃતદેહોને લઈ ગોઠવાયા છે. પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. કેટલાય લોકો અહીં એવા છે જે મૃતદેહો સાથે 24 કલાક કરતા વધુ સમયથી ઊભા છે. તસવીર નંબર 10. ચીનમાં કોરોનાના કહેર વચ્ચે શી જિનપિંગનો વિરોધ શરૂ થઈ ગયો છે. શાંઘાઈ સ્થિત ચીનના કેટલાય શહેરોમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. ચીનમાં કેટલાય શહેરોમાં લોકો ચીની સરકારથી એટલા નારાજ છે કે શહેરોમાં લોકો બ્લેન્ક પેપર લઈ પ્રદર્શન કરી રહ્યા છે. બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું થયું છે સફળ ટેસ્ટિંગ. 400 કિલોમીટરની રેન્જ સુધી કરી શકે છે હુમલો. ભારતની શક્તિમાં થઈ રહ્યો છે સંરક્ષણ ક્ષેત્રે વધારો. જુઓ બ્રહ્મોસની સુપરસોનિક તાકાત. ભારતીય વાયુસેનાએ બુધવારે સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસ એક્સટેન્ડેડ રેન્જનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. બ્રહ્મોસ મિસાઇલને બંગાળની ખાડીમાં ઉભેલા જહાજના ટાર્ગેટ પર સુખોઈ 30 ફાઇટર જેટથી છોડાવવામાં આવી હતી, જેને મિસાઇલે સચોટ રીતે ટાર્ગેટ કર્યો હતો. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. તો સમુદ્રમાં લક્ષ્ય પર આ પ્રથમ પરીક્ષણ છે. અગાઉ જમીન લક્ષ્ય પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસની વિસ્તૃત રેન્જની ફાયર પાવર 400 કિલોમીટરની નજીક છે. સંરક્ષણ અધિકારીએ કહ્યું કે તે મિસાઇલના એરલોન્ચ વર્ઝનના એન્ટી શિપ વર્ઝનનું પરીક્ષણ હતું. છેલ્લા થોડાક મહિનાથી ચીન સાથે જળક્ષેત્રને લઈને વિવાદ ખૂબ વધી ગયો છે. જે જળક્ષેત્રને ફિલિપિન્સ પોતાનું ગણાવે છે, ત્યાં કેટલાય મહિનાઓથી ચીની જહાજ અડ્ડો જમાવીને ઊભું છે. ફિલિપિન્સના તમામ પ્રયાસો છતાં પણ તે હટાવવા માટે તૈયાર નથી. આ સમય તે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ લઈને પોતાની નૌસેનાને વધારે મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. આ ડીલથી દક્ષિણ ચીન સમુદ્રમાં દાદાગીરી દેખાડી રહેલા ચીનને મોટો ઝટકો લાગશે. તો બ્રહ્મોસ મિસાઇલથી ચીન જેવા દેશો થરથર કાંપી રહ્યા છે. બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ 350 થી 400 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. આ મિસાઇલની ખાસિયત એ છે કે તે 2.8 મેક એટલે કે ધ્વનિની ગતિથી લગભગ 3 ગણી વધારે ઝડપે અટેક કરી શકે છે. તેનું હાલમાં જ એક નવું વર્ઝન પણ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. અગાઉ તેનું 20 જાન્યુઆરીએ ઓરિસ્સાના તટ પર કરવામાં આવેલું પરીક્ષણ સફળ રહ્યું હતું. ટેકનિકની વાત કરીએ તો આ મિસાઇલ નવી ખૂબીઓથી ભરેલી છે. બ્રહ્મોસની ખાસિયત એ છે કે તેને યુદ્ધ જહાજ, પ્લેન અથવા જમીન પરથી પણ લોન્ચ કરી શકાય છે. હરદોઈમાં મહિલાએ જન્મ આપેલા નવજાત બાળકને ગંભીર બીમારી જોઈને પરિવારજનો, તબીબોની ટીમ પણ સ્તબ્ધ રહી ગઈ. આ દ્રશ્યો જોઈ પ્રાથમિક દ્રષ્ટિએ તમને લાગશે કે આ કોઈ જંગલમાં રહેતા પ્રાણીએ નવજાતને જન્મ આપ્યો છે, પરંતુ આ દ્રશ્યોને થોડું ધ્યાનથી જોશો તો બાળકના હાથ દેખાશે. આ કોઈ પણ પ્રાણીએ જન્મ આપેલું નવજાત નથી,
પરંતુ એક નવજાત બાળક છે. આ ઘટના હરદોઈની છે, જ્યાં મહિલાએ એક વિચિત્ર બાળકને જન્મ આપ્યો. આ બાળકના શરીરના ભાગમાં 60% વધારે હિસ્સામાં કાળા વાળ છે. उसके शरीर पे लगभग 60% हिस्सा ब्लैक है और बिल्कुल स्किन जो है हार्ड है और बिल्कुल जानवर जैसी चमड़ी होती है उस तरीके की है. જોયું, ડોક્ટર પણ બતાવી રહ્યા છે કે આ બાળકના શરીરના 60% ભાગમાં કાળા વાળ છે અને એક મોટો મસ પણ છે, પરંતુ બાળક સ્વસ્થ છે. મહિલાએ બાળકને જન્મ આપતા જ પરિવારજનો અને ડોક્ટર પણ હેરાન થઈ ગયા હતા કે આ શું. તમામ લોકો અચંબામાં હતા. RBSKની ટીમે CHCના અધિક્ષક સાથે વાતચીત કરી અને બાળકની બીમારી વિશે વાત કરવામાં આવી. સાંભળો, આ બાળકને શેની બીમારી છે. एक्चुअली में ये एक तरीके की बहुत ही रेयर बीमारी है जिसको हम लोग जाइंट कंजेनाइटल मेलानोसाइटिक नीवस बोलते हैं मेडिकल भाषा में. આ બીમારી છે જીયન્ટ કન્જેનિટલ મેલાનોસાઇટિક નેવસ. તબીબોના જણાવ્યા અનુસાર આ બાળક જલ્દીથી રિકવર થઈ શકે છે. બાળકને માર્કિંગ કરી અને સારવાર માટે RBSKના નોડલમાં મોકલવામાં આવશે. નવજાતની આ ગંભીર બીમારી જોતા જ માતા અને પરિવાર પણ દુઃખી જણાયો હતો, પરંતુ આ બાળક જલ્દીથી સામાન્ય બાળકની જેમ રિકવર થઈ જશે. નવા વર્ષની શરૂઆત સાંઈ બાબાના ચરણોમાં કરવા માટે શિરડી ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. નવા વર્ષના અવસર પર મંદિર ટ્રસ્ટ દ્વારા ચોખ્ખા ઘીના લાડુ પ્રસાદી રૂપે બનાવવામાં આવ્યા. આ દ્રશ્યો શિરડી સાંઈ બાબા મંદિરના છે. મંદિરના રસોડામાં લાડુ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મંદિરમાં કોઈ ભંડારાનું આયોજન નથી, પરંતુ આ લાડુ પ્રસાદ માટે બનાવવામાં આવી રહ્યા છે. નવા વર્ષ નિમિત્તે સાંઈ બાબાના દર્શન કરવા લાખો ભક્તો શિરડી આવતા હોય છે, ત્યારે મંદિર ટ્રસ્ટે 100 ટન લાડુનો પ્રસાદ બનાવ્યો છે. દેશી ઘીના લાડુના પ્રસાદની માંગ પણ વધી રહી છે. દર વર્ષે નાતાલની રજાઓમાં અહીં ભક્તોની ભારે ભીડ હોય છે. દર વર્ષે લાખો ભક્તો આવતા હોવાથી લાડુના પ્રસાદમાં ઘટ પડે છે, પરંતુ આ વર્ષે મંદિર ટ્રસ્ટે બુંદીના લાડુ માટે પહેલેથી જ તૈયારીઓ આરંભી દીધી છે. એક દિવસમાં 45 ક્વિન્ટલ જેટલી ખાંડ લાડુમાં વપરાય છે. ખાંડ, બેસન અને અન્ય સામગ્રીઓ મળી કુલ 10 ટન લાડુ એક જ દિવસમાં બનાવવામાં આવે છે. મંદિરમાં લાડુના પેકેટના ભાવની વાત કરીએ તો 50 ગ્રામ પેકેટનો ભાવ 25 રૂપિયા છે, જ્યારે સિંગલ લાડુનો ભાવ 10 રૂપિયા છે.